ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 થઈ ગયા છે. તો હવે હું મારી રસોઈની તૈયારી કરું છું. બીજું ટિફિન લઈને આજે જતો રહ્યો છે, તો એને આજે ટિફિનમાં ખાલી ભાત જ કરી દીધા હતા. એને એ કે મારે એકલા ભાત જ લઈ જવા છે, કારણ કે ગરમી હવે બહુ પડવા માંડી ને, એટલે એને છે ને બહુ બપોરે જમવામાં મજા નથી આવતી. એટલે દહીં ભાત લઈ ગયો છે ખાલી. તો અમારા માટે આજે હું બનાવવાની છું પરોઠા અને રાજસ્થાની દહીં બટેટાનું શાક કરવાની છું. તો એની રેસીપી હું તમને આપવાની છું. તો મેં એની માટેની તૈયારી કરી રાખી છે. તો હું તમને જો અહીંયા બટેટા બાફેલા લઈ લીધા છે. તો આ અમારે 3 જણા માટેનું કરવાનું છે, એટલે આટલા લીધા છે. 3 બટેટા લીધા છે મેં 3 જણા માટે. પછી અહીંયા દહીં લઈ લીધું છે. પછી આ તમાલપત્ર છે. પછી થોડા લવિંગ લીધા છે 3 થી 4 અહીંયા. પછી કોથમીર લીધી છે. પછી વરિયાળી લીધી છે. અને અહીંયા ચણાનો લોટ લીધો છે. અને બાકી આ જે પાવડર મસાલા બધા હોય. તો હવે શરૂ કરીએ. અને વઘાર માટે જે પ્રમાણે તેલની જરૂર હોય એ પ્રમાણે તેલ લઈ લેવાનું. તો આપણે છે ને સૌથી પહેલાં આ દહીંમાં ચણાનો લોટ નાખી દેવાનો છે. તો એમાં 1 મોટી ચમચી ભરીને હું ચણાનો લોટ નાખીશ. આટલો. અને એમાં પછી હું છે ને થોડુંક પાણી નાખીશ. થોડુંક જ નાખવાનું પાણી. હવે હું આને એકદમ મિક્સ કરી દઉં છું. તો આમાં છે ને જરા પણ એમાં ગાંઠ કે એવું ન રહે ને, એવી રીતે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની. તો જો સરસ એકદમ પેસ્ટ થઈ ગઈ છે. જો તો હવે આમાં છે ને હું સૌથી પહેલાં બધા મસાલા કરી નાખું. મરચું પાવડર, તો આ રાજસ્થાની છે રેસીપી, એટલે થોડુંક તીખું બનવાનું છે, એટલે મરચું થોડુંક વધારે નાખવાનું. તો આ નાની ચમચી 1 થી 1.5 ચમચી એ નાખ્યું છે. પછી ધાણા જીરું પાવડર, હળદર પાવડર, હિંગ, તો અહીંયા કઢાઈમાં તેલ લઈ લીધું છે. પછી તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખવાની. બરાબર કકડી જાય એટલે એમાં જીરું નાખવાનું. એ બંને થઈ જાય પછી આ લવિંગને આપણે તમાલપત્ર 1 લીધું છે એ નાખી દેવાનું. આ વરિયાળી લઈ લેવાની, વરિયાળી નાખવાની. આ 1 નાની ચમચી વરિયાળી મેં લીધી છે. પછી જો એ તો વઘાર થઈ જાય બરાબર, પછી એમાં આ જે આપણે મિક્સર બનાવ્યું છે એ નાખી દેવાનું. તો થોડુંક પાણી નાખીશ એમાં. અને થોડીક વાર છે ને આ મિક્સરને હલાવતા રહેવાનું, એટલે છે ને આ દહીં ફાટી ન જાય. એટલે આમ તો દહીંમાં છે ને આપણે દહીં તીખારી કરીએ કે ગમે એમ કરીએ ને, તો આપણે
વઘારમાં પહેલાં મસાલો નાખી દઈએ ને, અથવા તો દહીંમાં મસાલો ભેળવીને પછી નાખીએ ને તો દહીં ફાટે નહીં કોઈ દિવસ. આમાં હજી મેં મીઠું નથી નાખ્યું, મીઠું પછી નાખીશ. જો દહીં અહીંયા ખદખદવા માંડ્યું છે, જાડું થવા માંડ્યું છે, તો હજી હું એમાં થોડુંક પાણી નાખું છું, એટલે થોડુંક ગ્રેવીવાળું થાય એટલે. તો જો હવે ગ્રેવી આપણી થઈ ગઈ છે એકદમ સરસ. હવે એમાં આ બટેટા આપણે જે લીધા છે એ બધા નાખી દઈશું. ગેસ એકદમ છે ને ધીરો રાખવાનો, એટલે નીચે બેસી ન જાય એટલે. હવે હું આમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશ. તો જો અહીંયા એકદમ સરસ રીતે ખદખદવા માંડ્યું છે શાક. હવે થોડુંક આપણે છે ને એમાં તેલ છૂટું પડવા દેવાનું થોડુંક, એટલે આપણે 2-4 મિનિટ રહેવા દેશું. હવે લાસ્ટમાં હું એમાં કોથમીર નાખી દઈશ. જો તો આ એકદમ છે ને સિમ્પલ અને તરત થઈ જાય એવી રેસીપી છે, અને ટેસ્ટમાં અસલ આપણે જે બેસન ગટ્ટાનું શાક કરીએ ને એવી જ રીતે ખાતા હોય ને જાણે એવું લાગે છે, અને બહુ મસ્ત બને છે. તો તમે પણ બનાવજો. અને જો તમે આમાં છે ને ઉપરથી તમે જ્યારે સર્વ કરો ને ત્યારે થોડુંક અમસ્તું જીરાનો પાવડર અને સૂકા મરચાંનો પાવડર ઉપર ભભરાવીને કરો ને તો બહુ ટેસ્ટી લાગે છે. તો ટ્રાય કરજો અને મને કહેજો કેવું બન્યું છે. અને આને છે ને આપણે એમ પણ જો બટેટા એમને બાફેલા હોય તો તાત્કાલિક ગેસ્ટ આવ્યા હોય કે એવું હોય ને તો પણ આપણે ફટાફટ બની જાય એવું શાક છે, અને લાગે પણ નવું એવું છે. અને ભાખરી સાથે ખાઈ શકો છો. હું તો અત્યારે આને સાથે પરોઠા બનાવવાની છું, પણ તમે ભાખરી સાથે, પરોઠા સાથે, રોટલા સાથે, બાજરાના બધા સાથે બહુ મસ્ત લાગે છે. તો મને પછી બનાવીને કહેજો કેવું બન્યું છે, અને મારી રેસીપી ગમે તો એક લાઈક આપી દેજો. રસોઈ થઈ ગઈ છે આજે, અને ગુડુ આજે ઘરે છે. આર્યો ગુડુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગુડુ આજે હમણાં થોડી વાર પહેલાં જ એટલે નાહી ધોઈને એવી રીતે તૈયાર થઈ ગયો છે, એટલે વહેલો ઉઠી ગયો હતો. આમ તો 8 વાગે ઉઠી ગયો હતો. આજે સ્કૂલે નથી ગયો કારણ કે એને છે ને આજે સ્કૂલમાં હોલીનું સેલિબ્રેશન હતું, એટલે એના ફ્રેન્ડ્સ કોઈ આવવાના નહોતા. તો કે મામા મારે નથી જવું. મેં તો કાંઈ નહીં, તો ન જતો. એટલે બસ જોઈએ અહીંયા હવે બહાર આવી રીતે ક્રિકેટ રમ્યા કરે આખો દિવસ. તો બતાડું તો બસ આમ જો અહીંયા સ્ટમ્પ ગોઠવી દે અને આખો દિવસ એમ રમ્યા કરે. એટલે અત્યારે બીરજુઈ છે નહીં, નહીંતર તો પહેલાં તો હું છે ને આ બહારના રૂમમાં ઓલી સેટી નહોતી રાખતી, એટલે હાવ રૂમ આગળનું છે ને મારે બહુ મોટો છે, એટલે બહુ જગ્યા થઈ જતી. તો 2 જણા ઘરે હોય ને એટલે આખો દિવસે 2 પપ્પા ને દીકરો 2 આખો દી ક્રિકેટ રમ્યા કરે ઘરમાં, એટલે બેયને બહુ મજા આવે, ટાઈમ પાસ થઈ જાય એવું ઘણી વાર. તો આ વખતે હોળીમાંય થોડું કન્ફ્યુઝન છે બધાને, કોઈક જગ્યાએ 3 તારીખે મનાવવાના છે ને કોઈક જગ્યાએ 4 તારીખે મનાવવાના છે ને એવું બધું છે. તો અમારે અહીંયા તો આજે પેપરમાં આવ્યું છે કે આજે હોલી દહન થશે, એટલે ખબર નથી. હવે સાંજે પછી અમે લોકો જશું ને ત્યારે નીચે જઈએ ને ત્યારે ખબર પડશે કે
આજે કરવાના છે કે કાલે તો લગભગ ચંદ્રગ્રહણ છે ને, એટલે કાલે તો નથી કરવાના. એટલે જોઈએ હવે કેવી રીતનું છે, પછી જે રીતે હશે એ રીતે જશું દર્શન કરવા. તો આ સાંજનો સમય છે અને 7:15 જેવું થઈ ગયું છે. તો અહીંયા અત્યારે જ છે હોળિકા દહન. તો અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો તમને પણ દર્શન કરાવું. આવી ગયા છે અમે અહીંયા નીચે, અને અહીંયા જો સરસ હોળી પ્રગટી ગઈ છે. અને પછી અમે લોકો અહીંયા જાઉં છું અને દર્શન કરવા. મારી એક ફ્રેન્ડ આવે છે, ફ્રેન્ડ આવે દર્શન કરી લ્યો. એટલે તમારા પણ બધાય તે હોળીની સાથે બધા દુઃખ દર્દ બધું વયું જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને તમે સૌ પણ સુખી રહ્યો એવી આશા રાખું છું. ઈશ્વર તમને પણ સુખી રાખે. તમને સૌને હેપી હોળી અને હેપી ધૂળેટી. તો તમારી હોળી કેવી રહી એ પણ મને કહેજો. અને જો શું કર્યું તમે હોળીમાં એ પણ મને કહેજો. તો બસ હવે આજનો બ્લોગ હું પૂરો કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને આવી જ રીતે મારી ચેનલ જોતા રહેજો.